નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે 63 પોઈન્ટ વધીને 25,219 બંધાયો છે. નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ આજે 2.5% ડાઉન ગયો છે. ગોલ્ડ ETF તથા સિલ્વર ETF 1%થી પણ વધારે પ્લસમાં કારોબાર કરતા હતા આજે દિવસ દરમિયાન. સજ્જનો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની સૌથી પહેલી કંપની છે ICICI બેંક લિમિટેડ. આપણા દેશની પ્રાઇવેટ સેક્ટરની આ એક દિગ્ગજ બેંક છે. જૂન 2025 ક્વાર્ટરનું રિઝલ્ટ રજૂ કરી દીધું છે કંપનીએ. જેને આંકડામાં સમજીએ તો જે રેવન્યુ જૂન 24 ક્વાર્ટરમાં 44,582 કરોડ હતી તે વધીને 49,080 કરોડ થઈ છે. નેટ પ્રોફિટ 12,463 કરોડથી વધી 14,456 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 27% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 25% છે. માર્કેટ કેપ 10,61,766 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1,488 રૂપિયા છે. સ્ટોક લાઈફ ટાઈમ હાઈ લેવલે ટ્રેડ કરી રહ્યો છે. PE રેશિયો 20 છે. ROCE 7.88% છે. ROE 18% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો FII નું હોલ્ડિંગ 44.77% છે. DII 43.91% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 9.06% છે. સ્ટ્રોંગ ફંડામેન્ટલ વાળી આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે JSW ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ. આ કંપની કાર્ગો હેન્ડલિંગ, ગોડાઉન તથા લોજિસ્ટિક અને દરિયાઈ સંબંધિત સેવા પ્રદાન કરે છે. જૂન 25 ક્વાર્ટરનું રિઝલ્ટ આવી ગયું છે કંપનીનું, જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 1,010 કરોડ હતું તે વધીને 1,224 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 297 કરોડથી વધી 390 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 66% છે. સેલ્સ ગ્રોથ CAGR 25% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 5,042 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 9,282 કરોડ છે. માર્કેટ કેપ 67,609 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 322 રૂપિયા છે. 52 વીક હાઈ 355 બનેલો છે. PE રેશિયો 42 છે. ROCE 13.90% છે. ROE 16% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 83.61% છે. FII 6.66% છે. DII 2.82% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 5.98% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. રિઝલ્ટ સારું કહી શકાય. આગળ એક સજ્જન BCG બ્રાઇટકોમ ગ્રુપ વિશે વિગત પૂછે છે. ડિજિટલ માર્કેટિંગનો બિઝનેસ કરતી આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 705 કરોડ હતું તે વધીને 987 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 37 કરોડથી વધી 121 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ -8% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 1% છે. આ કંપનીનો મોટો પ્લસ પોઈન્ટ એ છે કે રિઝર્વ 8,286 કરોડ છે કંપની પાસે અને બોરોવિંગ 0 છે. માર્કેટ કેપ 2,915 કરોડની છે. માર્કેટ કેપની સરખામણીમાં રિઝર્વ ઘણું મોટું કહી શકાય કંપની પાસે. PE રેશિયો 4.11 છે. ROCE 12% છે. ROE 8.62% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. સ્ટોક પ્રાઇસ 14 રૂપિયા 30 પૈસા છે. 52 વીક હાઈ 22 રૂપિયા બનેલો છે. પ્રમોટર હોલ્ડિંગ 18% છે. FII 8% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 73.62% છે અને કંપની બોરોવિંગ 0 બતાવતી હોવા છતાં 3,585 કરોડનું આકસ્મિક કર્જ આવી ગયું છે કંપનીમાંથી.
પ્રમોટરના કઈક ગોટાળા સેબીએ પકડી પાડીને દંડ પણ કરેલો છે અને બધું વિવાદિત છે, અટપટું છે. આગળ એક સજ્જન દ્રોણાચાર્ય એરિયલ ઇનોવેશન વિશે જણાવવા કહે છે. આ કંપનીના સેલ્સમાં વધારો થયો છે, પ્રોફિટમાં ઘટાડો થયો છે. રિઝર્વ 49 કરોડ છે, બોરોવિંગ 0 છે, પ્રમોટર હોલ્ડિંગ 28% છે, પબ્લિક પાસે માલ 70.51% છે. આ એસએમઈ કંપનીનું એકાદ રિઝલ્ટ આવી જવા દેવાય તો જરા ચિત્ર સ્પષ્ટ થાય. આગળનો સવાલ છે દ્રોણ ડેસ્ટિનેશન ઉપર. આ કંપનીમાં પણ સેલ્સ વધે છે, પ્રોફિટ ઘટે છે. એસએમઈ કંપની છે, ફંડામેન્ટલની દ્રષ્ટિએ વધારે જોખમી કહી શકાય કંપની. આગળ એક સજ્જન એરો ગ્રીનટેક ઉપર વ્યૂ આપવા કહે છે. કંપનીએ માર્ચ 24 ક્વાર્ટરમાં જે 51 કરોડનું સેલ્સ કર્યું હતું તે માર્ચ 25 ક્વાર્ટરમાં વધીને 57 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 10 કરોડથી વધી 11 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 106% છે. સેલ્સ ગ્રોથ 6003 વર્ષનો 93% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 1 કરોડ છે, રિઝર્વ કંપની પાસે 173 કરોડ છે, માર્કેટ કેપ 1057 કરોડની છે, સ્ટોક પ્રાઇસ 703 રૂપિયા છે, 52 વીક હાઈ 1099 બનેલો છે, પીઈ રેશિયો 16 છે, આરઓસી 53% છે, આરઓઈ 40% છે, ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 66.81% છે, એફઆઈઆઈ 0.25% છે, ડીઆઈઆઈ 0.11% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 34.84% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. જો આપના પોર્ટફોલિયોમાં હોય તો આપ હોલ્ડ કરી શકો છો. આગળ પ્રિન્સ પાઇપ વિશે એક સજ્જન પૂછે છે. કંપની સીપીવીસી તથા યુપીવીસી જેવા પાઇપ તથા ફિટિંગ્સનું ઉત્પાદન કરે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 740 કરોડ હતું તે થોડું ઘટીને 720 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 55 કરોડથી ઘટી 24 કરોડ થયો છે. જો કે ડિસેમ્બર ક્વાર્ટરમાં નેટ પ્રોફિટ માઇનસ હતો, ત્યાંથી વધ્યો છે. ક્વાર્ટર ટુ ક્વાર્ટર વધ્યો છે, યર ટુ યર ઘટ્યો છે ક્વાર્ટરલી. સેલ્સ ગ્રોથ તથા પ્રોફિટનો ગ્રોથ માઇનસમાં આવી ગયો છે કંપનીનો. માર્કેટ કેપ 3903 કરોડની છે, સ્ટોક પ્રાઇસ 353 રૂપિયા છે, પીઈ રેશિયો 90 છે, જે વધારે છે. આરઓસીઈ 4% છે, આરઓઈ 3.5% છે. આ બંને સિંગલ ડિજિટમાં છે. પ્રમોટર હોલ્ડિંગ 60.94% છે, એફઆઈઆઈ 3.75% છે. ડિસેમ્બર ક્વાર્ટરની સરખામણીમાં એફઆઈઆઈ માલ વેચ્યો છે. ડીઆઈઆઈ 15.73% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 19.57% છે. કંપનીનું પરફોર્મન્સ હાલમાં થોડું નબળું કહી શકાય. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.